कृष्णलाल भागवत भगवान की जय। श्री मंगलाचरण। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं वक्ष्य पत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वेति वश्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा तिलगोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसाद्वोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मत्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वेति वश्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું ભગવાન કપિલે તેમની માતાને સુંદર જ્ઞાન આપ્યું અને માની આજ્ઞા લઈને કપિલ ભગવાન વિદાય થઈ ગયા. કલકત્તા પાસે જ્યાં ગંગાસાગર છે ને ત્યાં પધાર્યા. સાગરે કપિલ ભગવાનનું સ્વાગત કર્યું. કદમ ઋષિ અને દેવહૂતિને જ્યાં તપ કરતા સિદ્ધિ મળીને એ સ્થળનું નામ પડ્યું સિદ્ધપુર. અહીં યોગ કરતાં કરતાં દેવહૂતિનું શરીર ઓગળી ગયું. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે સિદ્ધોહમ કપિલો મુનિ. કપિલ મુનિ જે હતા ને સ્વયં સિદ્ધ હતા. આ ભગવાન કપિલ અને એની માતા દેવહૂતિ વચ્ચેનો સંવાદ એ કપિલ ગીતા છે અને જે એનું પઠન પાઠન કરશે ને એની ભક્તિ દ્રઢ થશે. આ સાથે આપણે સ્કંદ ત્રીજો સમાપ્ત કર્યો હતો. હવે આજે આગળ સ્કંદ ચોથો. શ્રી કૃષ્ણાય નમઃ. સ્કંદ ચોથો વિસર્ગ લીલા. ચોથા સ્કંદના 4 પ્રકરણ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4માંથી પ્રથમ ધર્મ પ્રકરણમાં સતી ચરિત્રની કથા આવે છે. દક્ષ પ્રજાપતિને 16 દીકરીઓ હતી.
એમાંની 13 દીકરીઓ એણે ધર્મને પરણાવી. ધર્મને પરણનાર દક્ષની 13 કન્યાઓના નામ આ પ્રમાણે છે: શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તૃષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, તિતિક્ષા, હિ અને મૂર્તિ. આ 13 કન્યાઓના લગ્ન ધર્મ સાથે થયા. ધર્મની જે 13 પત્નીઓ છે ને, એ બધાના નામ પ્રતિકાત્મક છે. ધર્મની સાથે શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ વગેરેનો સમન્વય જે કરે ને, એ જ સાચો ધાર્મિક કહેવાય. શ્રદ્ધા ધર્મ સાથે હોય ને તો શુભ પરિણામ આવે જ. મૈત્રી, જુઓ, ધાર્મિક માણસ હોય ને એ કોઈની સાથે શત્રુતા ન કરે, મિત્રતા જ રાખે. દયા, ધાર્મિક માણસ દયાળુ હોવાનો જ. દયાથી હૃદય કોમળ બને છે. શાંતિ, સાચી શાંતિ ધાર્મિકને જ મળે. તૃષ્ટિ, ધાર્મિક માણસ સંતોષી હોય. પુષ્ટિ, ધર્મ પાળનાર માણસ ઉપર જ પ્રભુની કૃપા ઉતરે. ક્રિયા, ધાર્મિક માણસ ક્રિયાશીલ હોવાનો જ. ઉન્નતિ, સાચી ઉન્નતિ ધાર્મિકની જ થાય. બુદ્ધિ, ધાર્મિક માણસો બુદ્ધિમાન હોય છે. જેવી રીતે શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, કેટલી બુદ્ધિ, જાણે બુદ્ધિના હિમાલય. મેઘા, ધાર્મિક માણસની યાદ શક્તિ ખૂબ હોય છે, મેઘાવી હોય છે. તિતિક્ષા, ધાર્મિક માણસો સહનશીલ હોય છે. નરસિંહ, મીરા વગેરે ભક્તોએ કેટલું સહન કર્યું. હિ એટલે લજ્જા, ધાર્મિક માણસ ખોટું કામ કરે નહીં. અને મૂર્તિ, ધાર્મિક માણસ મૂર્તિની પૂજા કરવાનો જ. ધર્મ સાથે આટલા સદ્ગુણો જોડાય ને તો ધર્મ પુષ્ટ બને. દક્ષની એક દીકરી સ્વાહા, જે અગ્નિને પરણાવી. આપણે જ્યારે અગ્નિમાં હોમીએ ને ત્યારે જે સ્વાહા સ્વાહા કરીએ છીએ ને, એ અગ્નિની પત્ની છે સ્વાહા. દક્ષની સ્વધા નામની દીકરીને પિતૃઓ સાથે પરણાવી. તેથી શ્રાદ્ધ કાર્યમાં સ્વધા શબ્દ વપરાય છે. અને સતીને મહાદેવજી સાથે પરણાવ્યા. આ પ્રમાણે દક્ષની 16 કન્યામાંથી આગળ જોયું એ પ્રમાણે 13 કન્યા ધર્મને, 1 અગ્નિને, 1 પિતૃદેવને અને 1 મહાદેવજીને પરણાવી. જે માણસ ધાર્મિક હોય, દયાળુ હોય ને, એ નિર્ભય હોય છે, કોઈનાથી ડરતો નથી. ધર્મ અને દયાની મૂર્તિ એવા ભક્ત કવિ કુંભનદાસ થઈ ગયા. એ વખતમાં અકબર બાદશાહ હતો. એની રાજધાની ફતેહપુર સિકરીમાં હતી. કુંભનદાસના પદો છે ને ખૂબ વખણાયા. એક દિવસ અકબરે કુંભનદાસને પાલખી લઈને તેડવા માણસો મોકલ્યા. કુંભનદાસે કહ્યું કે હું પાલખીમાં નહીં બેસું, હું તો ચાલીને આવીશ. કુંભનદાસ જતીપુરા રહેતા હતા. ત્યાંથી ગોવર્ધન ગામ આવ્યા, ત્યાંથી મથુરા, આગ્રા અને ત્યાંથી ફતેહપુર સિકરી આવ્યા. અકબરના દરબારમાં હાજર થયા. ત્યાં અનેક ગવૈયાઓ હાજર હતા. અકબરે કહ્યું કે કુંભનદાસ, તમે કંઈક સંભળાવો. કુંભનદાસને કહ્યું કે આ સારું ગાઈશ, અને જો અકબરની પ્રશંસા કરીશ ને તો મારો બેટો વારંવાર મને બોલાવશે. એટલે એમણે શું ગાયું? ભક્તન કો કહા સિકરી સે કામ, આવત જાવત પનૈયા તૂટી, બિસર ગયો હરિ નામ, જાકો મુખ દેખત દુઃખ ઉપજત, તાકો કરનો પડો પ્રણામ. कुंभन दास लाल गिरधर के बिन यह सब झूठो धाम, भक्तन को कहा सिकरी से काम. શું કહે છે?
અરે અમારે સિકરીથી શું મતલબ? અરે આવતા જતા પગના પગરખા તૂટ્યા અને બાદશાહ શું કામ બોલાવે છે ને એની ચિંતામાં ભગવાનનું નામ પણ ભૂલાઈ ગયું. એટલું જ નહીં, જેનું મોઢું જોઈને દુઃખ થાય ને એવા અકબરને મારે પ્રણામ કરવા પડ્યા. અને કહે છે કે ભક્તો માટે તો ગિરધરના મંદિર સિવાય બધી જગ્યાઓ ખોટી છે, વ્યર્થ છે. અકબરની સામે જ ભરી સભામાં કુંભનદાસે આ પદ ગાયું. કેટલા બધા નિર્ભય હશે! એ વખતે તો અકબરની હાંક વાગે, કડકમાં કડક સજા કરે અથવા તો માથું જ કાપી નાખે. પણ આ ભક્ત છે ને, આ ભક્તને ભગવાન સિવાય કોઈનો ડર નથી. વિદુરજીએ મૈત્રજીને પૂછ્યું કે દક્ષની પુત્રી સતીને મહાદેવજી સાથે પરણાવ્યા પછી મહાદેવ અને દક્ષ પ્રજાપતિ વચ્ચે ઝઘડો કેમ થયો એ કથા મને સંભળાવો. મૈત્રેયજી બોલ્યા, દક્ષને બ્રહ્માએ પ્રજાપતિ બનાવ્યો એટલે દક્ષને અભિમાન થયું. બળ અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાન હૃદય તબ આવા. રામચરિત માનસમાં ચોપાઈ છે. સત્તા મળ્યા પછી ધનવાન, બળવાન, વિદ્વાન આ બધાને અભિમાન આવતું જ હોય છે. પરંતુ જે વ્યક્તિ અભિમાન કરવા જેવું છે ને છતાં પણ નથી કરતો ને એ વ્યક્તિ મહાન છે. દક્ષને સત્તા મળી. બ્રહ્માએ પ્રજાપતિઓની સભા બોલાવી. દક્ષ પ્રજાપતિ સભામાં ગયા. એમને આવતા જોઈ બધા દેવો ઊભા થઈ ગયા અને પગે લાગ્યા. ત્યાં બેઠેલા મહાદેવજી ઊભા ન થયા. દક્ષને પગે પણ ન લાગ્યા. દક્ષને ખરાબ લાગ્યું. બધા પગે લાગે અને મારો જમાઈ મને પગે ન લાગે. દક્ષને ક્રોધ આવ્યો. એને અપમાન લાગ્યું. જે માણસ અહંકારી હોય ને એ ક્રોધી પણ હોય. મહાદેવજીનો ઈરાદો દક્ષનું અપમાન કરવાનો ન હતો. મહાદેવજીએ શાસ્ત્રની મર્યાદાનું પાલન કર્યું હતું. શાસ્ત્ર એમ કહે છે કે જે વ્યક્તિના પગ પૂજ્યા હોય ને એ વ્યક્તિ પૂજનીય ગણાય અને પૂજનીય વ્યક્તિએ પગે લાગવાનું હોય નહીં. મહાદેવજીએ વિચાર્યું કે મારા જ્યારે સતી સાથે લગ્ન થયા ને ત્યારે આ દક્ષે મારા પગ ધોયા છે, તેથી નિયમ પ્રમાણે મારાથી દક્ષને પગે ન લગાય. પરંતુ કેટલાક લોકો માનના બહુ શોખીન હોય છે. એને એની અપેક્ષા જેટલું માન ન મળે ને તો ખટકે છે. કારણ નહીં કો અસ જન્મા જગ માહી, પ્રભુતા પાઈ જાહી મદનાહી. રામચરિત માનસમાં ચોપાઈ છે. એવો કોઈ માણસ દુનિયામાં જન્મ્યો નથી કે જેને સત્તા મળ્યા પછી અભિમાન ન થયું હોય. કેટલાક માણસો જે નથી મળ્યું ને એની ફિકરમાં જે મળ્યું છે ને એનો આનંદ પણ ગુમાવી બેસે છે. દક્ષને બધાએ માન આપ્યું એ દક્ષ ભૂલી ગયા અને એક મહાદેવજીએ ન આપ્યું ને એ એમને યાદ રાખ્યું. દક્ષે મહાદેવને બેફામ ગાળો આપી છે. કહ્યું કે તમારે તો રહેવા માટે ઘર નથી, તમે સ્મશાનમાં પડ્યા રહો છો. મહાદેવજીના માથે જ્ઞાન ગંગા છે. એમણે મનમાં કહ્યું કે દક્ષની વાત તો સાચી છે. બધી દુનિયા તો સ્મશાનમાં જ રહે છે ને. આપણે ચાલીએ ત્યારે કેટલા બધા જીવજંતુઓ મરે છે અને જ્યાં જીવ મરે દટાય એ સ્મશાન જ કહેવાય ને. દક્ષે કહ્યું કે મહાદેવ કપડાં નથી પહેરતા, દિગંબર છે. મહાદેવ કહે છે કે જેને વાસના અને વિકાર હોય ને એને કપડાની જરૂર પડે. મારે કોઈ વાસના નથી એટલે દક્ષની આ ગાળ નથી પરંતુ પ્રશંસા છે. પોઝિટિવ લીધું. દક્ષે કહ્યું કે મહાદેવજી તો ચિતાની ભસ્મ લગાડે છે. મહાદેવ કહે છે કે ચિતાની ભસ્મ લગાડી અને હું બધાને સાવધાન કરું છું કે સુંદર શરીરનો ગર્વ ન કરો. આ શરીર એક દિવસ ચિતામાં ભસ્મ થવાનું છે અને રાખોડી થવાનું છે.
દક્ષ પ્રજાપતિ નાતના પ્રમુખ છે. એણે ત્યાં જાહેર કર્યું, હું આજથી મારા દીકરી જમાઈને નાતની બહાર મૂકું છું. હવેથી કોઈ પણ યજ્ઞમાં કોઈએ શંકરને આમંત્રણ કે આહુતિ ન આપવી. શંકર એકદમ શાંત બેઠા છે, એમને અપમાન ન લાગ્યું. પરંતુ ત્યાં બેઠેલા ભૃગુ વગેરે બ્રાહ્મણો મહાદેવની મસ્કરી કરવા લાગ્યા. મહાદેવજી નંદી પર બેસીને જાય છે. નંદીથી મહાદેવની મસ્કરી સહન ન થઈ. નંદીએ બ્રાહ્મણોને શ્રાપ આપ્યો, તમે યાચક બની જશો. શ્રાપને કારણે આજે બ્રાહ્મણો યાચક છે, શું કરે? શ્રાપ છે, માગીને ખાય છે. વલ્લભ કુળના બાળકો પણ આખરે તો બ્રાહ્મણો જ છે ને. એમના ચરણમાં ભેટ મૂકીએ છે, પરંતુ દાનના દિવસે એ પણ હાથ લંબાવે છે. મહાદેવજી કૈલાસ ગયા, પણ આ સસરા જમાઈની લડાઈ દક્ષ પ્રજાપતિ અને મહાદેવના સમયથી ચાલી આવે છે. આજે પણ સસરો અને જમાઈ લડતા હોય છે. દક્ષના જાહેરનામા પછી બધા યજ્ઞો બંધ થઈ ગયા. દક્ષે વિચાર્યું કે હું પોતે યજ્ઞ કરું અને મહાદેવજીને આમંત્રણ અને આહુતિમાંથી બાકાત રાખું. દક્ષ પ્રજાપતિએ હરિદ્વાર પાસે કનખલમાં યજ્ઞ કરવાનું નક્કી કર્યું. તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યા, પરંતુ મહાદેવજીને ન આપ્યું. યજ્ઞ 3 પ્રકારના હોય છે: સાત્વિક, રાજસ અને તામસ. ચિત્તની શુદ્ધિ માટે, પાપના પ્રાયશ્ચિત માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાને કહ્યું છે કે યજ્ઞ વિષ્ણુ ભગવાનનું રૂપ છે. યુધિષ્ઠિરે 3 રાજસૂય યજ્ઞ કર્યા. મહાભારતના યુદ્ધમાં જે ખૂનામરકી થઈને એના પાપ ધોવા માટે અને સમાજના કલ્યાણ માટે. તેથી આ બધા યજ્ઞો સાત્વિક હતા. બીજું રાજસ યજ્ઞ. યજ્ઞમાં શ્રદ્ધા પણ નથી, વિશ્વાસ પણ નથી, પરંતુ પ્રતિષ્ઠા મેળવવા માટે થતો યજ્ઞ એ રાજસ યજ્ઞ છે. કેટલાક અસામાજિક માણસો પણ આવા યજ્ઞ કરે છે. તામસ યજ્ઞ બીજાના અહિત માટે, બીજાને મારવા માટે થાય છે. જેમ કે રાવણ. મહાદેવના યજ્ઞો, જેમ કે રાવણ મેઘનાદના યજ્ઞો તામસ પ્રકારના હતા. તામસ યજ્ઞ સફળ થતો નથી. દક્ષના યજ્ઞમાં દેવો વિમાન દ્વારા સજી ધજીને જઈ રહ્યા છે. એ જોઈ અને કૈલાસમાં બેઠેલા સતીએ મહાદેવજીને પૂછ્યું, સતી બિલોકે વ્યોમ વિમાના, જાત ચલે સુંદર વિધિ નાના, સુર સુંદરી કરહી કલગાના, સુનત શ્રવણ છુટહી મુનિ ધ્યાના. પૂછે તબ શિવ કહે બખાની, પિતા જગ્ય સુની કછુહર ખાની. આ વિમાનો ક્યાં જઈ રહ્યા છે? મહાદેવજીએ કહ્યું કે તમારા પિતાને ત્યાં યજ્ઞ છે, ત્યાં જાય છે. સતીએ કહ્યું કે મારા પિતાને ત્યાં જો યજ્ઞ હોય ને તો આપણે પણ જવું પડે. મહાદેવજીએ કહ્યું કે હા, જવું તો પડે, પરંતુ આપણને આમંત્રણ મોકલ્યું નથી. ત્યારે સતી કહે છે કે મિત્રને ત્યાં, પતિને ત્યાં, ગુરુને ત્યાં, મા બાપને ત્યાં અને સત્સંગમાં વગર નિમંત્રણે જઈ શકાય ને એવો નિયમ છે. મહાદેવજીએ કહ્યું કે હા, જઈ શકાય, પણ પ્રેમ હોય ને તો જ જઈ શકાય. તમારા પિતાનો પ્રેમ નથી, તમને જોઈને એની આંખો લાલ થશે, તેથી ત્યાં જવાય નહીં. સતી મનમાં કહે છે, આખરે તો આ મારા બાપના જમાઈ છે ને. જમ અને જમાઈ બંને સરખા, બંનેની રાશિ પણ એક. એમને મારા બાપની શું પડી હોય?
એવું વિચારી મહાદેવજીને કહ્યું, તમારે ન આવવું હોય ને તો ન આવો, પણ હું તો જઈશ. સતી ગયા. પાછળથી એમના માટે મહાદેવજીએ નંદી અને કેટલાક ગણને સાથે મોકલ્યા. સતી જતા જતા મનમાં કહે છે કે પતિ મળે ને તો બધા જન્મમાં મહાદેવ જ મળે. હું ના કહેવા ઉપર પણ જાઉં છું ને, છતાં મારી માટે નંદી અને સાથે ગણ મોકલ્યા છે. કેટલો બધો પ્રેમ છે મહાદેવજીને મારા માટે. અહીં સતી પિતાને ત્યાં યજ્ઞમાં પધાર્યા. બાપે સામે જોઈને મોઢું ફેરવી લીધું. કહ્યું, આ તો મારા દુશ્મનની ઘરવાળી. ત્યારે એને એની દીકરી નથી લાગતી, પરંતુ દુશ્મન લાગે છે મહાદેવજી, અને એની ઘરવાળી મારે ત્યાં આવી છે એવું લાગે છે. ગરીબ બાપ અને ધનવાન બાપમાં આટલો ફેર છે. દક્ષ ધનવાન છે, નરસૈયો ગરીબ હતો. કુંવરબાઈએ સામેથી બાપને કાગળ લખ્યો કે તમે મામેરું લઈને નહીં આવો ને તો સાસરિયાના મહેણાથી મારે કૂવામાં પડવું પડશે. મારે મા નથી, મારે ભાઈ નથી, અને તમે ગરીબ છો અને તમને નાત બહાર મૂક્યા છે. નરસૈયો તો 2-4 હરિજનોને લઈ હાથમાં કરતાલ લઈ અને દીકરીને ગામ મામેરું પૂરવા પહોંચી ગયા. એને ચિત્રે હાલ જોઈ ને કુંવરબાઈના સાસરિયા કહે છે, આ ભૂખડી બારસ શું મામેરું પૂરવાનો હતો? કુંવરબાઈ નરસૈયાને મળવા આવી. બાપને દીકરી ભેટી પડ્યા. દીકરી બાપની હાલત જોઈને રડવા લાગી. નરસૈયાએ કીધું કે બેટા રડીશ ને, તારે મા નથી, ભાઈ નથી, પણ હું તો જીવતો છું. એવું મામેરું પૂરીશ કે દુનિયા યાદ કરશે. અને નરસિંહના સામળિયાએ કુંવરબાઈનું મામેરું પૂર્યું. એ સૌ જાણે છે આ ગરીબ બાપ છે. આ ગરીબ બાપને દીકરી ઉપર કેટલો બધો પ્રેમ છે. જ્યારે આ બાજુ તો દક્ષ ધનવાન બાપ છે. સતીના સામું પણ જોયું નહીં. સતીએ યજ્ઞના દર્શન કર્યા. શંકરનું ત્યાં યજ્ઞ મંડપમાં સ્થાન ન જોયું. શંકરને આહુતિ પણ નથી એ જાણીને દુઃખી થયા. અને દક્ષ પિતાને ઠપકો આપ્યો. કહ્યું કે પિતાજી, તમને શરમ નથી આવતી? મારા પતિ કેટલા ભોળા છે. પોતે તો વાઘનું ચામડું પહેરે છે અને એનું ભજન કરે છે ને એને પિતાંબર આપે છે. પોતે દિગંબર છે પણ એની ભક્તિ કરે ને એને પિતાંબર આપે છે. પોતે તો ખોપડીમાં ભોજન કરે છે, પરંતુ આપે છે રત્નોની માળા. એ સ્મશાનમાં રહે છે અને શરીરે ભસ્મ લગાડે છે, પરંતુ એની પ્રસાદી ભસ્મ લેવા માટે આજે બ્રહ્મા પણ પડાપડી કરી રહે છે. આવા શંકરનો તમે દ્વેષ કરો છો. સતીએ નક્કી કર્યું કે જ્યાં પિતા દ્વારા આવું ઘોર સામાજિક અપમાન થતું હોય ને, તો હું આ પિતાથી ઉત્પન્ન થયેલ મારા શરીરનો ત્યાગ કરું છું. આજે સતીએ પીળી સાડી પહેરી છે, ચાંદલો કર્યો અને પદ્યાસન વાળી અને બેસી ગયા. શરીરમાંથી યોગાગ્નિ પ્રગટ કર્યો. સતીનું શરીર ભળ 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 બળવા લાગ્યું. સતીનું શરીર બળે છે. અંતિમ સમય છે. ત્યારે વિષ્ણુ ભગવાન સતીની સમક્ષ પધાર્યા. કહ્યું કે દેવી, તમારી પતિ ભક્તિથી હું પ્રસન્ન થયો છું. પતિના અપમાનને સહન ન કરી શક્યા અને એ કારણને લીધે તમે શરીર છોડી રહ્યા છો. હું પ્રસન્ન છું, વરદાન માગો. સતી ભગવાન પાસે વરદાન માગે છે. સતી મરત હરિશન બર માગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. સતીએ કહ્યું કે હે નારાયણ, એવી કૃપા કરો કે જન્મો જન્મ મને આજ એટલે કે શંકર જ પતિ તરીકે મળે. કેવો પ્રેમ!
સતીએ દેહનો ત્યાગ કર્યો. શંકરના ગણોને દક્ષ પ્રજાપતિના ઋગુ નામના દેવોએ ખૂબ માર માર્યો. નારદ ઋષિ કૈલાસ પર્વત પર મહાદેવજી પાસે ગયા. મહાદેવે પૂછ્યું કે નારદ, કેમ પધાર્યા? શું થયું? નારદ બોલ્યા કે પ્રભુ, તમારું ઘર ભાંગ્યું છે. મહાદેવજીએ કહ્યું કે મેં ઘર બાંધ્યું જ નથી. ભાંગે ક્યાંથી? હું તો સ્મશાનમાં રહું છું. સ્મશાને સ્વા ક્રીડા સ્મરહર દિશાચાહા સહચરા શ્રિતા ભસ્માલેપ સ્ત્રગપી નુકરોટી પરિકર. મહિમ્ન સ્ત્રોતમમાં શ્લોક છે. મહાદેવજી છે ને મૃત્યુના દેવ છે. એમણે સતીના મરણના સમાચારથી જરા પણ શોક નથી કર્યો, કારણ કે જ્ઞાની છે. જ્ઞાની માણસો છે ને મરેલા કે જીવતાનું ક્યારેય શોક કરતા નથી. એટલે જ ગીતામાં કહ્યું છે, અશોચ્યાનન્વશોચસ્તવમ પ્રજ્ઞાવાદાસ્ત્રચ ભાસસે ગતાસુસ્ત્રચ નાનુશોચંતિ પંડિતા. મહાદેવજીને ખબર પડી કે દક્ષના માણસોએ મારા ગણોને માર્યા છે. એટલે એમને ગુસ્સો આવ્યો. શંકરે જટા છોડી અને તાંડવ નૃત્ય કર્યું. જટા પછાડી. બગડ બમ વાગે ડમરૂ નાચે સદા શિવ જગદ ગુરુ. મહાદેવજીની જટામાંથી આજે વીરભદ્ર પ્રગટ થયા છે. વીરભદ્રને કહ્યું કે જાઓ, દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો. દક્ષના યજ્ઞના આચાર્યએ વીરભદ્રને આવતા જોયા. સમજી ગયા કે આજે તો મામલો તંગ છે. પાછલે બારણેથી નાઠી ગયા. પોતાની થેલી લેવા પણ ન રોકાયા. જાણ્યું કે આજે તો બધાનું આવી બનવાનું છે. ભૃગુ ભાગે છે. વીરભદ્રએ એમને પકડ્યા. અરે ક્યાં જાઓ છો? ભૃગુ કહે છે કે યજ્ઞનું કાર્ય તો પૂરું થઈ ગયું છે, તેથી ઘરે જાઉં છું. વીરભદ્રએ કહ્યું કે દક્ષિણા લીધી કે નહીં? ભૃગુએ કહ્યું કે હું તો નિષ્કામ ભાવે યજ્ઞ કરાવું છું, હું કોઈ દક્ષિણા લેતો નથી, મારે દક્ષિણા ન જોઈએ. વીરભદ્રએ કહ્યું ભલે તમારે ન જોઈએ, પરંતુ મારે તો તમને દક્ષિણા આપવી છે. એમ કહીને ભૃગુ ઋષિની દાઢી ખેંચી લીધી અને અગ્નેય સ્વાહા અગ્નિકુંડમાં હોમી દીધી. પછી ભગ દેવતાની આંખો ફોડી, કોઈકના દાંત તોડ્યા, બધાને મારીને ખોખરા કરી નાખ્યા. અને વીરભદ્રએ દક્ષનું માથું વાળી અને અગ્નેય સ્વાહા અગ્નિમાં હોમી દીધું. દક્ષના યજ્ઞ મંડપમાં હાહાકાર મચી ગયો. થોડી વારમાં મહાદેવજી સ્વયં ત્યાં પધાર્યા. બધા મહાદેવજીના શરણમાં ગયા. કહ્યું કે પ્રભુ, આ વીરભદ્રએ અમને ખૂબ માર્યા છે. સૌએ મહાદેવજીની સ્તુતિ કરી. મને ચરણ કમળમાં રાખો રે એ ભોળા શંભુ. મારા સંકટ સગળા કાપો રે એ ભોળા શંભુ. શિવ શંકર ડમરુધારી તમે ત્રિલોચન ત્રિપુરારી. નંદી પર કીધી સવારી રે એ ભોળા શંભુ. તમે પાર્વતીના સ્વામી, ભક્તોના અંતરયામી. બિંદુ ઉગો શિરનામી રે એ ભોળા શંભુ. મને ચરણ કમળમાં રાખો રે એ ભોળા શંભુ.
મારા સંકટ સગડા કાપોરી એ ભોળા શંભુ. મહાદેવજી પ્રસન્ન થયા. એમણે કહ્યું કે મને કોઈના ઉપર દ્વેષ નથી. શંકરના કહેવાથી દક્ષના ધડ ઉપર બકરાનું માથું બેસાડ્યું. આજે દક્ષે માફી માગી સ્તુતિ કરવા લાગ્યો. જ્યાં સુધી માણસનું માથું હતું ને ત્યાં સુધી શંકરને ગાળો દીધી, અને હવે બકરાનું માથું આવ્યું એટલે સ્તુતિ કરે છે. આ વીરભદ્ર કોણ છે? શ્રી મહાપ્રભુજી નિબંધમાં ભાગવતાર્થ પ્રકરણમાં આ ચરિત્રનું રહસ્ય ખોલે છે. કહે છે કે સતી કોણ છે? તો કે સતી જે છે ને એ દક્ષનું મૂર્તિમંત અભિમાન એ સતી છે. દક્ષ બહુ અહંકારી હતો, એનું જ અભિમાન સતી રૂપે પ્રગટ થયું છે. અભિમાની માણસની 3 ખાસિયત હોય છે. એક તો એ કોઈનું સાંભળે જ નહીં, પોતાનો જ કક્કો ખરો કરે. શંકરે સતીને કેટલું સમજાવ્યા, પણ 1ના 2 ન થયા, માન્યા જ નહીં. બાપને ત્યાં ધરાર ગયા જ. બીજું, અભિમાનીનું તમે અપમાન કરો ને એટલે ભડકો થાય. સતીનું બાપને ત્યાં અપમાન થયું ને ત્યારે ભડકે બળી ગયા. ત્રીજું, અભિમાની માણસ વેર લીધા વિના રહે નહીં. સતી વેર લેવા મરીને શંકરની જટામાં જઈને બેઠા. શંકરે જટા પછાડી એ જ સતી આજે વીરભદ્ર સ્વરૂપે પ્રગટ થયા અને બાપના યજ્ઞમાં ગયા. અને શંકરનું અપમાન કરનાર બાપનું માથું કાપ્યું ને ત્યારે જ એમને શાંતિ થઈ. વીરભદ્ર બીજો કોઈ નહીં પણ સતી સ્વયં હતા એવી પણ એક કથા છે. દક્ષ સજીવન થયો ત્યાં વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને દક્ષને કહ્યું કે દક્ષ, અમારા 3 દેવોમાં કોઈ ભેદ નથી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 એક જ છે. શંકર પ્રત્યે ભેદ રાખે ને એ વૈષ્ણવ નથી. કેટલાક વૈષ્ણવો કહે અમારાથી શંકરનું નામ ન લેવા. આ બરાબર નથી. આ વાત ભાગવતજીને માન્ય નથી. હા, આસક્તિ થાય ને તો અન્યાશ્રય થયો કહેવાય. નામ લેવામાં કે શંકરના મંદિરમાં જવામાં કોઈ બાધ નથી, કોઈ ચોચ નથી. એક માજી પાક્કા વૈષ્ણવ, એમને ત્યાં બીજા એક વૈષ્ણવ મળવા ગયા. માજીએ ઘરના નોકરને બૂમ પાડી, ગૌરી, મહેમાન માટે દૂધ લાવ. દૂધ આપ્યું. વૈષ્ણવે જોયું ને તો દૂધ લાવનાર પુરુષ છે, સ્ત્રી નથી. તેથી માજીને પૂછ્યું કે બા, તમે ગૌરી નામથી બોલાવ્યા ને એ તો ભાઈ છે. નોકરે કહ્યું કે એનું કારણ હું કહું છું. એણે કહ્યું કે મારું નામ છે ને ગૌરી શંકર છે, પરંતુ માજી વૈષ્ણવ છે ને એટલે શંકરનું નામ લેતા નથી અને મને ફક્ત ગૌરી કહીને જ બોલાવે છે. વૈષ્ણવે કહ્યું કે એ તો હું સમજી ગયો, પરંતુ ગૌરી પણ શંકરના જ પત્ની છે ને, જો શંકરનું નામ ન લેવાય તેની પત્નીનું કઈ રીતે લેવાય? આ જડતા છે, સંકુચિતતા છે, સાચી સમજણનો અભાવ છે. વૈષ્ણવમાં શ્રેષ્ઠ વૈષ્ણવ હોય ને તો એ શંકર છે. જ્યાં મહાપ્રભુજીની બેઠક છે ને ત્યાં મહાદેવજી છે જ. હવે આ ધર્મ પ્રકરણ પૂરું થયું. હવે આગળ આવ્યું અર્થ પ્રકરણ. અર્થ પ્રકરણમાં ધ્રુવ મહારાજની કથા આવે છે. ધ્રુવ એટલે નિશ્ચય. સાચો અર્થ પરમાત્મા છે જે ધ્રુવ મહારાજને પ્રાપ્ત થયો છે. મહારાજ ઉત્તાન પદને 2 રાણીઓ હતી, એક સુરુચિ અને એક સુનીતિ. સુનીતિ એટલે સારી નીતિ, જે ધર્મ પ્રમાણે વર્તે.
જીવન જીવવાના બે પ્રકાર છે. કેટલાક સુરુચિના માર્ગે જાય છે અને કેટલાક સુનીતિના માર્ગે જાય છે. ધ્રુવ એટલે અટલ, જેનો નિશ્ચય અટલ હોય ને. સુનીતિના માર્ગે ચાલનારને અટલ ભગવત ધામ મળે. સુરુચિ એટલે સુંદર ઈચ્છા, પોતાની રુચિને સુંદર માને છે, પોતાની ઈચ્છા પ્રમાણે કરે, શાસ્ત્રો સંતો વડીલોની વાત માને નહીં, ઇન્દ્રિયો પર કાબુ નહીં, એ છે સુરુચિ. ઉત્તાનપાદનો પ્રેમ પણ સુરુચિની પર હતો. સુનીતિ થોડી અડખામણી હતી. રાજાએ પ્રથમ લગ્ન સુનીતિ સાથે કરેલા, પરંતુ કોઈ સંતાન ન હતું, તેથી સુરુચિની સાથે પરણ્યા. પરંતુ સુરુચિને સુનીતિ પ્રત્યે ઈર્ષ્યા હતી. સુનીતિને અલગ રાખી ત્યારે એ ગર્ભવતી હતી. બંને રાણીઓને દીકરા થયા. સુરુચિના દીકરાનું નામ ઉત્તમ અને સુનીતિના દીકરાનું નામ ધ્રુવ પડ્યું. એક દિવસ મહારાજ ઉત્તાનપાદ સભા ભરીને સિંહાસન ઉપર બેઠા હતા. એમના ખોળામાં સુરુચિનો પુત્ર ઉત્તમ બેઠો હતો. એ જ વખતે ધ્રુવ મહારાજ એમના મિત્રો સાથે આવ્યા. ધ્રુવે એના મિત્રોને કહ્યું કે આ સિંહાસન પર જે બેઠા છે ને એ મારા પિતાજી છે. છોકરાઓએ કહ્યું કે જા, એ જો તારા પિતાજી હોય ને તો તું એના ખોળામાં બેસીને દેખાડ તો અમે તને માનીએ. ધ્રુવે કહ્યું કે ચોક્કસ. ધ્રુવ દોડતા દોડતા સભામાં આવ્યા છે. ધ્રુવ 5 વર્ષના નાનકડા બાળક હતા. ધ્રુવ જ્યારે પિતાજીના ખોળામાં બેસવા જાય છે ને ત્યારે ત્યાં બાજુમાં સુરુચિ ઊભી હતી. એણે અંતરથી છેટા રાખીને ધ્રુવને કહ્યું કે બેટા, તું ઉત્તાનપાદના ખોળામાં બેસી નહીં શકે. કેમ? મારો ભાઈ તો બેઠો છે ને. રાણીએ કહ્યું એ તો રાજકુમાર છે. તો ધ્રુવજી કહે છે માં, હું પણ રાજકુમાર છું. રાણીએ કહ્યું કે ના, તું રાજકુમાર નથી. તારી માં જે સુનીતિ છે ને એ તો અમારી દાસી છે. જો તારે ઉત્તાનપાદના ખોળામાં બેસવું હોય ને તો તું વનમાં જા અને તપ કર, પ્રભુને પ્રસન્ન કર અને મારા પેટે જન્મ લેને તો તને પિતાની ગાદી અને ગોદ બંને મળશે. ધ્રુવ મહારાજ કહે છે કે માં, ભગવાન જો પ્રસન્ન થાય ને તો જન્મ લેવાનો પ્રશ્ન જ નથી. માં, આ મારા પિતાજી બાપ તરીકે તો મને ન્યાય નથી આપતા, પરંતુ એક રાજા તરીકે પણ મને ન્યાય નથી આપતા. સુરુચિએ ધ્રુવને તપ કરવાનું કહી અને એક ગુરુનું કામ કર્યું છે. કારણ કે બાળકોનો પ્રથમ ગુરુ એની માં છે, માતૃદેવો ભવ. બીજો ગુરુ છે બાપ, પિતૃદેવો ભવ. ત્રીજો ગુરુ આચાર્ય છે, આચાર્ય દેવો ભવ. ધ્રુવે કહ્યું કે માં, ભગવાન મને પિતા ઉપરાંત પોતાની ગોદ પણ આપશે. આજે સુરુચિએ નાના બાળકનું અપમાન કર્યું. સંપત્તિ અને સત્તાના મદમાં માણસ ભાન ભૂલે છે. માણસ તો એ છે કે જે પશુ પક્ષી જીવ જંતુ બધાને પ્રેમ કરે. કોઈની આંતરડી ન કકડાવો. કોઈના નિશાસા ભારે પડી જતા હોય છે. તુલસી હાય ગરીબ કી કબહુ ન ખાલી જાય, મુએ हुए ढोर की खाल से લોહા ભસ્મ હો જાય. સુરુચિએ નાના બાળકનું આજે દિલ દુભવ્યું છે. દક્ષે શંકરનું અપમાન કર્યું. પરિણામ જાણીતું છે. કરમસદ ચરોતરના એક કૃષ્ણદાસ પટેલ હતા. એમને જતીપુરામાં શ્રીનાથજી મંદિરના અધિકારી બનાવ્યા. મોટી સત્તા, રજવાડા જેવું હતું. ત્યાં મોટા મોટા લોકો દર્શન કરવા આવે. કૃષ્ણદાસજીને મદ ચડી ગયો. એમણે ગુસાઈજીને હળધૂત કર્યા. એમને 9 મહિના સુધી મંદિરમાં ન આવવા દીધા. ગુસાઈજી ચંદ્ર સરોવર પર બિરાજ્યા. રડી રડીને દિવસો પસાર કર્યા.
કૃષ્ણદાસને આ ગુરુની હાય લાગી છે. 9 મહિના સુધી આ કૃષ્ણદાસે મને શ્રીજી બાવાથી વિમુખ કર્યો. એમનો આત્મા દુભાયો. કૃષ્ણદાસનું કૂવામાં પડીને મૃત્યુ થયું અને પ્રેત થયા. કૃષ્ણદાસે પદો પણ લખ્યા છે. ધ્રુવજીનું હૃદય કોમળ હતું. મા પાસે ગયા અને સુનીતિને પૂછ્યું કે મા, તું રાણી છે કે દાસી, અને મારા પિતા કોણ છે? માએ કહ્યું કે બેટા, ઉત્તાનપાદ જ તારા પિતા છે. ધ્રુવે કહ્યું કે મા, જો ઉત્તાનપાદ મારા પિતા છે અને તું રાણી છે, તો મને તારા હાથે મને મારા પિતાના ખોળામાં બેસાડ. સુનીતિની આંખો ભીની થઈ ગઈ. સુનીતિ બોલ્યા કે બેટા, બાપના ખોળાનો ભરોસો નહીં, કાલે ઉઠાડી મૂકે. બેટા, તને ભગવાનના ખોળામાં બેસાડી શકું, પણ રાજાના ખોળામાં નહીં. દુનિયામાં સાચી માં એ છે કે જે પોતાના સંતાનને ઈશ્વર તરફ દોરે. ભગવાન રામ જ્યારે વનમાં જવા નીકળ્યા ને, એની લક્ષ્મણને ખબર પડી અને લક્ષ્મણ શ્રી રામજીની પાસે આવ્યા અને કહ્યું કે પ્રભુ, મને સાથે લઈ જાઓ. રામે કહ્યું કે લક્ષ્મણ, મને વાંધો નથી, પણ તારી માતા સુમિત્રાની તું આજ્ઞા લઈ આવ. લક્ષ્મણ માતા પાસે આવ્યા અને કહ્યું કે માં, શ્રી રામ વનમાં જાય છે, હું એમની સાથે જાઉં? સુમિત્રાએ કહ્યું કે લક્ષ્મણ, તારો જન્મ જ રામની સેવા માટે છે. મારી ભાવના હતી કે મારો દીકરો શ્રી રામની સેવામાં સમર્પિત કરું. મેં તને મારી સેવા માટે જન્મ જ નથી આપ્યો. રામ જો વનમાં જતા હોય ને, તો તું પણ એમની સાથે વનમાં જા. લક્ષ્મણે કહ્યું કે મને રામે તમારી આજ્ઞા લેવા કહ્યું ને, એટલે આજ્ઞા લેવા આવ્યો છું. ત્યારે સુમિત્રાએ કહ્યું કે તારી સાચી માં તો જાનકીજી છે. સુમિત્રાએ કહ્યું, तात तुम्हारे मातु वैदेही, पिता राम सब भांति स्नेही, अवध तहाँ जहाँ राम निवासु, तहाँ दिवस जहाँ भानु प्रकाशु. રામચરિત માનસમાં ચોપાય છે. લક્ષ્મણ, દશરથ, સુમિત્રા તો તારા આ જન્મના માતા પિતા છે, પરંતુ રામ, સીતા તો તારા જન્મના માતા પિતા છે. બેટા, સીતા રૂપી માં ત્યાં બેઠા હતા, તો એમની જ આજ્ઞા લેવી હતી ને. અહીં સુધી કેમ આવ્યો? લક્ષ્મણ, એક વાત યાદ રાખ, શ્રી રામના ચરણમાં બેઠા પછી તું અમને યાદ ન કરતો, અયોધ્યાને યાદ ન કરતો. કારણ કે જ્યાં રામ છે ને, એ જ અયોધ્યા છે. ત્યાં દિવસ છે જ્યાં સૂર્ય પ્રકાશે છે. ધન્ય છે માં સુમિત્રાને, જેણે શ્રી રામ માટે દીકરાને જન્મ આપ્યો, લક્ષ્મણને ઈશ્વર તરફ વાળ્યો. ધન્ય છે ભાગવતની સુનીતિને, કે જેણે પોતાના નાનકડા 5 વર્ષના દીકરા ધ્રુવને ઈશ્વર તરફ વાળ્યો. સુનીતિએ કહ્યું કે બેટા, આ દુનિયાના બાપનો કોઈ ભરોસો નથી. આજે ખોળામાં બેસાડે, કાલે ઉઠાડી પણ મૂકે. આ પરમાત્મા જે છે ને, એ સાચા પિતા છે. તું એની પાસે જા. ધ્રુવ નીકળતી વખતે સુનીતિને પગે લાગ્યો અને કહ્યું કે માં, મારા તમને છેલ્લા પ્રણામ. માએ કહ્યું કે કેમ બેટા, તું પાછો આવીશ ને? માં, મારો નિશ્ચય છે કે જ્યાં સુધી હું પ્રભુને પ્રાપ્ત ન કરી લઉં ને, ત્યાં સુધી હું ઘરે નથી આવવાનું. માતાએ ભગવાનને પ્રાર્થના કરી છે કે મારા બાળકને બોધ આપજો, એ અજ્ઞાની છે. પરંતુ ધ્રુવની માએ એને નાસ્તાનો ડબ્બો નથી આપ્યો, કારણ કે પ્રભુના પ્રત્યે અવિશ્વાસ થાય. આ ભગવાન પશુ, પક્ષી, સમુદ્રના માછલાને જમાડે છે, એ મારા ધ્રુવને ભૂખ્યો રાખશે? ના ના, એ તો વિશ્વંભર છે, ભૂખ્યો નહીં રાખે. ધ્રુવ વનમાં પ્રસ્થાન કરી ગયા. રસ્તામાં એને નારદજી મળ્યા. ગુરુ વગર છે ને પ્રભુ મળતા નથી. 252 અને 84 વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી ન મળ્યા હોત તો નારદને ભગવાને મોકલ્યા
ધ્રુવે નારદને પ્રણામ કર્યા અને કહ્યું કે આપને આજથી હું મારા ગુરુ માનું છું. મને એવો રસ્તો બતાવો કે જલ્દીથી પરમાત્મા મળી જાય. गुरुदेव दया करके मुझे अपना बना लेना, मैं चरणों में तेरे चरणों में लगा देना. गुरुदेव दया करके मुझे अपना बना लेना. નારદે ધ્રુવને કહ્યું કે બેટા, હજી તો તું ખૂબ નાનો છે, તારી ઉંમર તો રમકડા રમવાની છે. અત્યારે વનમાં કેમ આવ્યો? તું ગરડો થાય ને ત્યારે આવજે. ધ્રુવે કહ્યું કે ગુરુજી, જીવનનો કોઈ ભરોસો નથી. શું ખાતરી કે હું ગરડો થવાનો છું? તમે મને નિરાશ ન કરો. હું નક્કી કરીને આવ્યો છું, હું પાછો નહીં જાઉં. નારદે ધ્રુવની મક્કમતા જોઈને દીક્ષા આપી અને ગુરુમંત્ર આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારદે કહ્યું કે બેટા, આ મંત્રનો જપ કરજે. નારદે રસ્તો બતાવ્યો. તતાત ગચ્છ ભદ્રમ તે યમુનાયાસ્તટમ શુચિ પુણ્યમ મધુવનમ યત્ર સાન્નિધ્યમ નિત્યદાહરે. નારદે કહ્યું કે બેટા, તું યમુનાજીના કિનારે જા. શ્રી યમુનાજીની કૃપાથી તને ભગવાન જલ્દી મળી જશે. મહારાણી માની કૃપા શક્તિ છે, સંયાગીની શક્તિ છે. પુષ્ટિ માર્ગમાં યમુનાજીની કૃપા વિના જીવ ઠાકોરજી પાસે જઈ શકે નહીં. ઠાકોરજીને મેળવવા હોય ને તો પહેલાં યમુનાજીને રીઝવવા પડે. માં ખુશ તો બાપનો છૂટકો નથી. અને આ તો શ્રીજી બાવા છે. તમે જુઓ, શ્રીજી બાવાની પાસે લાકડી છે કે નહીં? સીધા એમની પાસે ન જવાય, પરંતુ યમુનાજીની મારફત જવાનું છે. કોઈ પણ જીવ જ્યારે યમુનાજીની શરણમાં જાય ને ત્યારે યમુનાજીની વામ ભુજા ફરકવા લાગે છે. યમુનાજી ઠાકોરજીને વિનંતી કરે છે કે હજારો વર્ષથી વિખૂટો પડેલો જીવ આજે શરણે આવ્યો છે. હવે તમે એના દોષો ન જોશો, ગમે તેવો હોય પણ એને અપનાવી લેજો. આવી ભલામણ યમુનાજી કરે છે, કારણ યમુનાજી દયાળુ છે. નારદે ધ્રુવને કહ્યું, તતાત ગચ્છ ભદ્રમ તે યમુનાયાસ્તટમ શુચિ. બેટા, તું યમુનાના તટ પર જા. ધ્રુવ મધુવનમાં યમુનાજીના કિનારે આવ્યા છે. આજે આપણે આ સત્રને અહીં વિરામ આપશું. આવતીકાલે ધ્રુવ મહારાજ શું સ્તુતિ કરે છે અને પ્રભુની પ્રાપ્તિ કરે છે કે નહીં, તે આવતીકાલના સત્રમાં જોશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.